પરિવારની અંદર એક ડર હંમેશા એવો સતાવતો હોય અને એ પેરેન્ટ્સ એના બાળકોને વારંવાર આવું કે તું આમ ન કર લોકો શું કહેશે, તું આમ ન કર લોકો શું કહેશે, તું આમ ન કર લોકો શું કહેશે. તો એના વિશે તમારું શું કહેવું છે? આ જીવન બગાડવાના બધા નિર્ણયો કહેવાય. કારણ કે મારી લાઈફ છે અને મારો દ્રષ્ટિકોણ તો બહુ દૂર સુધીનો છે કે ભાઈ મારું જીવન છે, મારા માટે મારી સ્વતંત્રતાઓ કેટલી, મારે પાંખો ફેલાવવી છે અને મારે ઉડવું છે, તો એમાં વચ્ચે ક્યાં આ લોકો આવ્યા? મારા લક્ષ્ય છે, લક્ષ્ય સાફ છે. તો એમાં માતા-પિતા શું કહેતા હોય કે તારે ડૉક્ટર જ બનવાનું છે, તું કલાકાર બનીશ તો સમાજ શું કહેશે, લોકો શું કહેશે? પણ તમે સમાજ વિશે જ વિચારવાનું બંધ કરી દો કે મારા દીકરાને કલામાં આગળ વધવું છે, તો આપણે 3 જ જણ વિચારીએ. હું, માતા-પિતા અને જે પોતે જે વ્યક્તિત્વ છે એ. તો 3 જણ સુધી વિચારો સીમિત રાખો કે આપણે શું કરવું છે ને આપણે શું કહેવું છે. મારા બાળકને આ કળામાં આગળ વધવું છે, એમાં જ એનો રસ છે, તો તું એમાં જ વધ આગળ. આપણે જ્યારે કોમ્પિટિશન કરીએ ને સમાજના, લોકોના, દીકરાઓ-દીકરીઓ સાથે કે પેલો ડોક્ટર બની ગયો ને આપણો દીકરો જો કલાકાર. તો આ કોમ્પિટિશન જ્યારે બંનેના વચ્ચે આવે ને, ત્યારે આપણે વિચારીએ કે લોકો શું કહે છે. ભાઈ તમારો દીકરો, એ તો કલાકાર છે. તમારો દીકરો તો એ તો ડોક્ટર છે, તો વિદેશ ગયો. પણ 10 વર્ષ પછી તમે જોશો તો આ જે કલાકાર હતો ને ઈ મા-બાપને સાચવતો અને પેલો જે ડોક્ટર બન્યો ને એ વિદેશમાં જલસા કરતો ને એ મા-બાપ ખેતી કામ કરતા હોય. છતાં એને ગરજ તો હોય જ, મારો દીકરો ડોક્ટર. પણ કલ્ચર ને સુખી જીવન આ લોકો જીવતા હોય. તો મા-બાપ ક્યારેક આંધળા થઈ જાય છે સમાજ વચ્ચેના લોકો શું કહે છે. પણ ક્યારેક આબરૂને સાઈડમાં મૂકો, ઇજ્જતને સાઈડમાં મૂકો, આપણા દીકરાના સપના અને એના સાહસોને, એના સંઘર્ષોને પ્રથમ રાખો, પહેલી પ્રાયોરિટી આપો અને પહેલું પ્રાધાન્ય આપો કે મારા દીકરાને એકવાર તો હું સ્વતંત્ર મૂકું, ખુલ્લો મૂકું. મારી દીકરી નહીં, એનો પોતાનો પ્રેમી, પોતાનું પાત્ર શોધવા માટે એને જ જીવન જીવવાનું છે ને. અમે તો 20-30 વર્ષ પછી દેવલોક. પછી એ ક્યાં આવશે રડવા? તો એ રડી શકે, એને એવો મજબૂત ખભો મળે અને મા-બાપને શોધી શકે. દીકરીને પોતાનો રડવા માટેનો ખભો, ઓશિકું એ પોતે જ શોધવાનો હક હોવો જોઈએ. તો એ દીકરી એ પાત્ર શોધી શકે, એવી એને પરખ આપવું, એને એવી લાયક બનાવવું, એ આપણો ગોલ હોવો જોઈએ માતા-પિતાનો. અને પછી એ દીકરીને સ્વતંત્ર મૂકી દેવાની કે તારે જે પાત્ર શોધવાનું છે, એ તારી રીતે, પણ આટલું હોશિયાર પાત્ર શોધવાનું. અને તમારા 3 સુધી એમાં ક્યાંય વિચારવાનું નહીં કે લોકો શું કહેશે. મેં જેમ કીધું એમ લોકો એટલે સમાજ ને સમાજ એટલે લોકો. એ જ લોકો વાત કરતા હોય ને આપણી 10 કમેન્ટો હોય આપણા રીલમાં, તો જે સારી હોય ને એ જ જોવાય. કારણ કે જેણે અમુક વસ્તુ ગાળો લખી છે કે ન કહેવાની વસ્તુ લખી છે, એ તમને ખરેખર સમજી જ નથી શકતા. એની લાયકાત બહુ નીચી છે. તમે અહીં ઉપર છો. આજે જે 4 લોકો વાત કરે છે, સમાજ વાત કરે છે, લોકો એ તમારા સુધી પહોંચી જ નથી શક્યા, એટલે વાત કરે છે. તમારા સુધી પહોંચશે ને ત્યારે મૌન થઈ જશે કે ઓહ! આ વસ્તુ તો બહુ જબરદસ્ત છે. આ શક્તિ તો બહુ અલગ જ છે. આપણે જે ધારી હતી નહોતી. એ તો બહુ દૂરથી જજ કરે છે. એટલે તમારા સુધી હજુ પહોંચી શક્યા નથી એટલે વાત કરે છે ને મા-બાપને તો હું એટલું જ કહું છું કે તમારા પાત્રને, તમારા દીકરાને એકવાર છૂટ આપો, સ્વતંત્ર મૂકો, એને પોતાના હક પામવા માટેની મહેનત કરવા દો, સંઘર્ષો કરવા દો. અલગ જ કાંઈક તરશે. હે અમી, કોઈ વ્યક્તિ જો કદાચ છોડીને જાય તો એને જતું કરવું કે એની યાદમાં ખોવાઈ જવું? તમારામાં આકર્ષણ હોય, તમારે એને પામી લેવું હોય ને તમે પ્રેમને જાણતા જ ન હોય ને, તો તમે એને જવા નહીં દો, એને પરાણે રાખશો. અને તમે એને સાચા હૃદયથી પ્રેમ કરશો ને, તો એની ચોઈસને પેલું પ્રાધાન્ય આપશો, પેલી પ્રાયોરિટી આપશો. નહીં ભાઈ તારે જવું છે, જાઓ, જલસા કરો. પતંગિયાને જ ઉડવું જોઈએ ને તમે એને પકડી રાખશો, નહીં પકડી રાખો. તમે પતંગિયાને પ્રેમ કરો છો, તો જાઓ ભાઈ ઉડો. એટલે પતંગિયાને ઉડવા દેવાનું એવી જ રીતે તમારું પાત્રને જવું છે તો જવા દો. એને આવવું છે તો આવવા દો. તમે એને પ્રેમ કરતા હશો તો એને જવાય દેશો. મેં કીધું ને પ્રેમ એટલે સ્વતંત્રતા. તો એને સ્વતંત્ર મૂકી દેવાનું. કારણ કે ચોઈસ એની છે, એનું જીવન છે, એના હક છે. જેમ આપણું જીવન છે, આપણા હક છે ને આપણો પ્રેમ છે કે એને ચાહવું. તો આપણે નિસ્વાર્થ એ જ્યાં રહેશે એમાં એની ખુશી જોશું, ખુશી ઈચ્છશું. એટલે વ્યક્તિની ખુશી જાવામાં છે તો જાવા દો, એની ખુશી આવવામાં હોય તો આવવા દો. અને એની યાદોમાં ખોવાયેલા રહ્યો. એ નથી તો કઈ ને, એની યાદ તો છે ને. યાદો તો હા. અને એ નથી ને, એના કરતાં એની યાદો બહુ સારી છે. સારી છે. અ, બિલકુલ, એ બિલકુલ. હતી ને ત્યારે તો બહુ હેરાન કરતી હતી. એવું છે. અમે કોઈ સિચ્યુએશન ઉપર કાંઈ પણ નવું લખાણ હોય કે કાંઈ પણ નવા શબ્દો તમે ભેગા કર્યા હોય તો જરાક સંભળાવો ને. હવે નવા પ્રેમી પ્રેમિકા હોય ને, નવું યુગલ હોય, એને ખબર ન હોય કે આપણે વાયદા કરાય કે ન કરાય.
પછી આ વ્યક્તિ આપણાથી દૂર થશે ને વાયદા જ સાથે રહેશે એવું થાય. તો એના વાયદાઓ સાથે આપણે રડતા હોય ને લડતા હોય કે સાલું વાયદા અને આમ કીધું હતું ને કંઈ કર્યું નહીં. તો પહેલાં તો 4 લાઈન એના માટે કે વાયદા નહીં કરવાના, કે કોઈની સુખી જિંદગીમાં કાંકરા ક્યારેય ન કરવા જોઈએ. એ વ્યક્તિ જીવતું હોય ને તો એને એને પ્રપોઝ નહીં કરવાનો, એને એની ખુશીમાં જીવવા દેવાનું. એ જ આપણી ખુશી, એ જ આપણો પ્રેમ. કે કોઈની સુખી જિંદગીમાં કાંકરા ક્યારેય ન કરવા જોઈએ. એક વાત કહું સાચી, વાયદા ક્યારેય ન કરવા જોઈએ. હવે એ જ સિચ્યુએશન વાયદા થઈ ગયા છે. તો વાયદા કેવા કેવા થયા હોય? કે કસમો નિભાવવાની વાત થઈ હતી, સાથે ચાલવાની વાત થઈ હતી. કસમો નિભાવવાની વાત થઈ હતી, સાથે ચાલવાની વાત થઈ હતી. આ લીટી તમે જ લાંબી કરી, વાંક મારા કાઢી, નહીતર આપણી વચ્ચે ઝઘડા ટાળવાની વાત થઈ હતી. સતાવવાની વાત થઈ હતી, સાથે જીવવાની વાત થઈ હતી. સાવ જતા રહેવાનું કોઈ નહોતું બોલ્યું, પાછા આવવાની વાત થઈ હતી. ને અલગ પડવાનું આ કારણ ક્યાંથી ઉદ્ભવ્યું? આપણે તો એકબીજામાં સમાવાની વાત થઈ હતી. સમય આપવાનું વચન આપ્યું હતું ને અમીને, યાદ કરો. તો પછી ક્યારે આ બહાના બનાવવાની વાત થઈ હતી? આપણી વચ્ચે તો ઝઘડા ટાળવાની વાત થઈ હતી. હવે અમુક આકર્ષણ હોય ને, તો એ આકર્ષણને લોકો પ્રેમ કહેતા હોય. તો એ પ્રેમી જે આકર્ષણને પ્રેમ માને છે, એ પ્રેમને મેં લખ્યો હોય ને તો એ કઈ રીતે લખ્યું હોય? નવો નવો પ્રેમ થયો ને એ વ્યક્તિ મને કહેતો કે મને પ્રેમ થયો છે અને અમે તો દરિયા કિનારે ફરવા ગયા હતા ને એ સિચ્યુએશન એટલે આજુબાજુ પતંગિયા ફરવા માંડે ને ઉપર. જન્નત જેવી લાગે મોમેન્ટ. તો એ વ્યક્તિને હું સમજાવું છું પોએટ્રીની મારફત કે ભાઈ પ્રેમ છે, પ્રેમ છે, ઉભરાઈ જશે એક દિવસ. ગુલાબ આપ્યું એણે તને, કરમાઈ જશે એક દિવસ. કે પ્રેમ છે, ઉભરાઈ જશે એક દિવસ. ગુલાબ આપ્યું એણે તને, કરમાઈ જશે એક દિવસ. ને આજે બંને બેઠા છો દરિયા કિનારે, હાથમાં હાથ નાખીને. આજે બંને બેઠા છો, આજે બંને બેઠા છો દરિયા કિનારે, હાથમાં હાથ નાખીને. તારી બધી કસમોને બધા વચનો તણાઈ જશે એક દિવસ. આજે બંને બેઠા છો દરિયા કિનારે, હાથમાં હાથ નાખીને. તારી બધી કસમોને બધા વચનો તણાઈ જશે એક દિવસ. ને ગુલાબ આપ્યું એને તને, કરમાઈ જશે એક દિવસ. પ્રેમ છે, ઉભરાઈ જશે એક દિવસ. તો આમાં 2 લાઈન હું તમને સંભળાવું કે રોજ તમને જોવા અમે રસ્તા પર આવતા હતા. આ કરો આ બસ. રોજ તમને જોવા અમે આ રસ્તા પર આવતા હતા. કે રોજ તમને જોવા અમે આ રસ્તા પર આવતા હતા. રોજ તમને જોવા અમે આ રસ્તા પર આવતા હતા. પરિણામે જો અમે રસ્તા પર આવી ગયા. ઓહો. રોજ તમને જોવા અમે રસ્તા પર આવતા હતા. પરિણામે જો અમે રસ્તા પર આવી ગયા. ને એટલી થઈ બસ દુઆ ખુદાની અમ પર કે અમારા ધબકારને અને શ્વાસને એકાંત ફાવી ગયા. ને જેમની અદાઓ પર અમે હોશ ખોઈ બેઠા હતા, જેમની અદાઓ પર અમે હોશ ખોઈ બેઠા હતા, એમના જૂઠા દિલાસાઓ અમને તડપાવી ગયા. પરિણામે જુઓ અમે રસ્તા પર આવી ગયા. ને સૌ ઈશારાઓ ગમતા જેના અમને અમી. એનો એક એક ઈશારો ગમતો. નેણ ઊંચો કરે તો એ ઈશારો ગમતો હોય. તો એના સૌ ઈશારાઓ ગમતા અમને જેમના અમી. છેવટે એ જ અમને ઈશારા પર નચાવી ગયા. રોજ અમે એને જોવા રસ્તા પર આવતા હતા. પરિણામે જો અમને રસ્તા પર આવી ગયા.